વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને સિંગ પાકની રેસીપી આપવાની છું. તો એની માટે મેં આ સિંગને સાવ ધીમા તાપે શેકીને એના ફોતરા કાઢી લીધા ને એને પાવડર બનાવી દીધો છે. એની સામે મેં આટલી મિશ્રી લીધી છે. એની સામે મિશ્રીથી અડધું જળ લીધું છે. આપણે જરૂરિયાત મુજબ આમાં જળ પધરાવશું. તો આને પહેલાં અમે આને ઘીથી ગ્રીસ કરી લીધું છે અને આમાં મેં મિશ્રી પધરાવી દીધી છે. હવે આમાં જરૂરિયાત મુજબ જેટલું આ મિશ્રી ડૂબે એટલું આમાં જળ પધરાવશું. હવે આની એક તાર જેટલી ચાસણી કરશું. તમે જોઈ શકો છો કે આપણી આ એક તારની ચાસણી થઈ ગઈ છે. હવે આમાં સિંગનો જે મેં પાવડર કરી રાખ્યો છે એ હું પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે હું આમાં 1 ટેબલ સ્પૂન જેટલું આમાં ઘી પધરાવી દઈશ, જેથી આપણું સિંગ પાક બહુ જ પોચો થશે અને સ્મૂથ થશે. હવે હું આને ગોટી પડતું થશે અને મેં પ્લાસ્ટિકને ઘીથી ગ્રીસ કરી રાખ્યું છે, એમાં એને સ્મૂથ કરી દઈશ. તો તમે જોઈ શકો છો મેં આમાં ટોટલ 2 ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવી દીધું છે અને હવે આનું ગોટી પડતું થવા દઈશ. તો તમે જોઈ શકો છો આપણું ગોટી પડતું થઈ ગયું છે. હવે હું આને પ્લાસ્ટિક પર સ્મૂથ કરી લઈશ. તમે જોઈ શકો છો કે આપણે આ થઈ ગયો છે સરસ, અને પીસીસ પણ પાડી લીધા છે અને હું આને હવે ઠરવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું બહુ જ સરસ પીસીસ પડી ગયા છે. તો તમે આ સામગ્રી જરૂરથી ઘરે ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો, જેથી જેથી તમને નવા સામગ્રીના વિડીયો મૂકું તો તરત જ તમને જોવા મળે. તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.